હવે ઘરના જ એ રૂમની અંદર સાઈડ ઉપર એક મંદિર છે, જે મંદિર ઉપર પણ આ જે લોહીના છાંટા ઉડ્યા હતા, કેમ કે ખૂબ છોકરી રીતાને જૂટવીને અંદર ફરિયાદી બેનની સામે લઈ ગયો. ગામના બીજા 2-3 લોકો ત્યાં ભેગા થઈ ગયા. એમની હાજરીમાં એણે પોતાના ઘરના આગળના રૂમમાં કુહાડીનો એક ઘા મારીને એ છોકરીને મારી નાખી હતી. અને એની માં છોકરીની જ્યોતિબેન તડવી આ છોકરીને છોડાવવા આવી ત્યારે એણે છોકરીના નાના ભાઈ જે એની માના ખોળામાં હતો એને પણ જૂંટવવાનો પ્રયત્ન કર્યો. આરોપીના પાડોશીઓના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા તે વખતે વસ્તુ સ્પષ્ટ થઈ કે આ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો તાંત્રિક કે ભૂવો નથી. એ તપાસ ફોરેન્સિક એંગલથી અને પોલીસના એંગલથી ચાલી રહી છે અને ઝડપથી આની ચાર્જશીટ કરવામાં આવશે. એટલે ખરેખર આ વ્યક્તિ કોઈ તાંત્રિક કે ભૂવો નથી, પણ એનું જે પ્રકારે વર્તન છે તેના આધારે એક માનસિક વિકૃત પ્રકારનો વ્યક્તિ હોય એવું સ્પષ્ટ થઈ રહ્યું છે. અને માનસિક વિકૃતિમાં